હેલો એવરીવન. હવે આગળ આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન અત્યારે ચાલુ જ છે, એમાં આપણે એક ઇન્ટરવ્યૂ સમજવાનું. આપણે બે ડાયલોગ આગળના લેક્ચરમાં સમજ્યા, તો આ રીતે ડાયલોગ્સ અથવા તમને ઇન્ટરવ્યૂ પણ પૂછાઈ શકે, તો આપણે એક ઇન્ટરવ્યૂ પણ સમજીએ. હવે પેજ નંબર ગ્રામર કમ્પોઝિશનના પેજ નંબર 87 ઉપર એક ઇન્ટરવ્યૂ આપેલું છે. એ આપણે ઇન્ટરવ્યૂ પણ સમજીએ કે ઇન્ટરવ્યૂ પણ કઈ રીતે, આમ ડાયલોગ જેવું જ હોય છે પણ સામે ઇન્ટરવ્યુઅર હોય છે, એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ, મુલાકાત લેનાર વ્યક્તિ. તો પેજ નંબર 87 ખોલો. એમની ઉપર ક્વેશ્ચન નંબર 14માં, એટલે કે નંબર 14માં તમને એક ઇન્ટરવ્યૂ આપેલું છે. એ કઈ રીતે આપેલું હોય છે એ પણ આપણે સમજીએ, અને એમાં પણ આ જ રીતે એક ઇન્ટરવ્યૂ હોય, પછી એમની નીચે ક્વેશ્ચન પૂછેલા હોય, અને ઇન્ટરવ્યૂને વ્યવસ્થિત વાંચ્યા પછી એમનો જવાબ આપણે સેટ કરવાનો હોય છે. તો જુઓ, ઇન્ટરવ્યૂની અંદર શું કહે છે, તો કે એક ઇન્ટરવ્યુઅર આવે છે, એક મુલાકાત લેનાર એક વ્યક્તિ આવે છે, અને બીજું કેરેક્ટર છે અમી નામની એક સ્ટુડન્ટ હોય છે. હવે અમીએ બોર્ડની એક્ઝામમાં 98% પ્રાપ્ત કર્યા હોય છે, જેથી એમનું ઇન્ટરવ્યૂ લેવા માટે એક ઇન્ટરવ્યુઅર આવે છે. એમને આખા સ્ટેટમાં બોર્ડમાં તે ટોપ લેવલે હોય છે, એટલે એને અભિનંદન પાઠવે છે, ઇન્ટરવ્યુઅર છે. પછી અમી પણ એનો થેન્ક યુ કહે છે. હવે ઇન્ટરવ્યુઅર આગળ એનું ઇન્ટરવ્યૂ લે છે કે તમે અત્યારે કેવું અનુભવો છો, તમને 98% પ્રાપ્ત થયા, તો એ કહે છે કે તમને કેવું લાગે છે, તમે શું ફીલ કરો છો? તો અમી કહે છે કે સ્વાભાવિક, મને ખૂબ જ કે છે ગર્વની લાગણી થાય છે, મને ખૂબ જ ગર્વ થાય છે, અને હું ખૂબ ખુશ છું. પણ એ કહે છે મને ખરેખર બોર્ડમાં આવી રીતે ટોપ લેવલ ઉપર આવવાની મને કંઈ આશા હતી નહીં, મને આવી કોઈ આશા નહોતી, છતાં પણ એ કહે છે કે હું ટોપ થઈ, તો એ કહે છે એ બદલ મને ખૂબ ખૂબ આનંદની લાગણી થાય છે, અને ખૂબ ગર્વ અનુભવું છું. હવે ઇન્ટરવ્યુઅર આગળ એનું ઇન્ટરવ્યૂ લે છે, તો એમાં પૂછે છે કે તું અમને એ જણાવ કે તું જે અભ્યાસ કરતી હતી તો એમાં કેટલો સમય ફાળવતી હતી? શું 8 થી 10 કલાક તું સતત રીડિંગ કરતી હતી, કે પછી કોઈ કોચિંગ ક્લાસમાં, એટલે ટ્યુશન ક્લાસમાં કે ક્યાંય તું જતી હતી? તો તું અમને તારા અભ્યાસ વિશે જણાવ, કે તે આ જે માર્ક્સ પ્રાપ્ત કર્યા, ટકા પ્રાપ્ત કર્યા છે, તો એની પાછળનું જે રહસ્ય છે એમને તું અમને બતાવ. તો કે છે ના એવું કંઈ નથી, કે છે હું રેગ્યુલરલી જે નિયમિત મારું જે ટાઈમ ટેબલ હતું એ ટાઈમ ટેબલને જ અનુસરતી હતી. હું કંઈ 8 થી 10 કલાક વાંચતી ના હતી, પણ મેં જે ટાઈમ ટેબલ હતું મારું, એ ટાઈમ ટેબલ પ્રમાણે જે સ્કૂલે જે રેગ્યુલરલી નિયમિત રીતે જે ટાઈમ ટેબલ બનાવેલું હતું એ રીતે હું ઘરે સ્ટડી કરતી હતી. અને હું ક્યારેય પણ એ કે છે કોચિંગ ક્લાસમાં પણ, ક્યાંય પણ કોઈ ટ્યુશન ક્લાસમાં પણ જતી ન હતી, હું ઘરે જ અભ્યાસ કરતી હતી. તો આગળ કહે છે, અને હું કોઈ 8 થી 10 કલાક પણ મારું કંઈ વાંચન હતું નહીં. તો ઇન્ટરવ્યુઅર કહે છે કે શું તને કે છે તારો કોઈ શોખ છે, અથવા રમતગમતમાં તારો કોઈ શોખ છે, તું સમય પસાર કરતી? એ કહે છે કે હા, હું ચોક્કસ રમતગમતને પણ સમય આપતી હતી. આગળ કહે છે કે પોતે પછી બીજા સ્ટુડન્ટ્સને પણ પ્રેરણા આપવા માટે કહે છે કે ભાઈ આપણે ખરેખર તો 8 થી 10 કલાક વાંચવાની કોઈ જરૂર હોતી નથી, પણ ખરેખર તો અભ્યાસ માટે જે જરૂરી મહત્ત્વની કોઈ વસ્તુ હોય તો એ છે કે તમારે એ કે છે કોન્સન્ટ્રેશનની જરૂર હોય છે, એકાગ્રતાની જરૂર હોય છે, કે તમે જે પણ વિષય વાંચો છો, સમજો છો, તો તમારે એમાં એકાગ્ર બનવાની જરૂર છે. બાકી 8 થી 10 કલાક વાંચવાની કોઈ જરૂર નથી, પણ ટાઈમ ટેબલ પ્રમાણે એકાગ્રતાથી વાંચવું જરૂરી છે, આવો મેસેજ આપે છે. અને કહે છે કે હું પુષ્કળ પ્રમાણમાં હું રમતો રમતી હતી, ખૂબ એ કે છે એન્ટરટેનમેન્ટ, એટલે કે ખૂબ મનોરંજન પણ હું ખૂબ કરતી હતી. એવું નથી કે હું બોર્ડમાં હતી, બોર્ડની સ્ટુડન્ટ હતી તો હું કંઈ પણ મનોરંજન ના કરતી, એવું નથી. હું મનોરંજન પણ સાથે સાથે કરતી, હું રમતો પણ રમતી હતી. અને વાસ્તવમાં એ કહે છે કે આપણે ખરેખર તો ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે આ ખૂબ સારું છે, એન્ટરટેનમેન્ટ પણ હોવું જોઈએ, જેથી આપણે ફ્રેશ રહીએ. જ્યારે પણ આપણે સ્ટડી કરીએ તો થોડાક ફ્રેશ થઈ અને સ્ટડી કરીએ તો કે છે કે આપણે સારું કોન્સન્ટ્રેશન
પ્રાપ્ત કરી શકે. જુઓ હવે ટ્રાન્સલેશનમાં સમજીએ. ઇન્ટરવ્યુઅર સેડ, ટુડે વી વિલ મીટ અમી, who has topped the board exams in the state with 98% marks. Welcome Ami, congratulations. તો ઇન્ટરવ્યુઅર એટલે કે મુલાકાત લેનાર વ્યક્તિ. તો ઇન્ટરવ્યુઅરે કહ્યું ટુડે આજે, વી આપણે, વિલ મીટ મળીશું અમીને. ટુડે વી વિલ મીટ અમી, આજે આપણે અમીને મળશું. હું કે જે has topped, ટોપ થયેલી છે, the board exams in the state. બોર્ડ એક્ઝામમાં ઇન ધ સ્ટેટ એટલે કે રાજ્યમાં, સ્ટેટ એટલે રાજ્ય, રાજ્યમાં બોર્ડ એક્ઝામમાં ટોપ આવેલી છે વિથ 98% માર્ક્સ. 98% માર્ક્સ સાથે રાજ્યમાં બોર્ડની એક્ઝામમાં પ્રથમ આવેલી અથવા ટોપ થયેલી છે. વેલકમ, સ્વાગત છે. અમી, અમી સ્વાગત છે તારું. કોંગ્રેચ્યુલેશન્સ એટલે કે અભિનંદન. ફરીથી જુઓ. ટુડે વી વિલ મીટ અમી હુ હેઝ ટોપ્ડ ધ બોર્ડ એક્ઝામ્સ ઇન ધ સ્ટેટ વિથ 98% માર્ક્સ. વેલકમ અમી, કોંગ્રેચ્યુલેશન્સ. ઇન્ટરવ્યુઅરે કહ્યું કે આજે આપણે અમીને મળીશું કે જે 98% માર્ક્સ સાથે રાજ્યમાં ટોપ આવેલી છે. તો સ્વાગત છે અમી તારું, અભિનંદન. અમી સેડ થેન્ક યુ, અમીએ કહ્યું કે તમારો આભાર. ઇન્ટરવ્યુઅર સેડ હાઉ ડુ યુ ફીલ રાઇટ નાઉ. ઇન્ટરવ્યુઅર બીજો ક્વેશ્ચન પૂછે છે, ક્વેશ્ચનની શરૂઆત કરે છે કે હાઉ ડુ યુ ફીલ. હાવ એટલે કેવું, ડુ યુ ફીલ, ફીલ એટલે અનુભવવું. તો તમે કેવું અનુભવો છો રાઇટ નાઉ, અત્યારે. તમે અત્યારે કેવું અનુભવો છો. અમી સેડ ઓબ્વિયસલી આઈ એમ વેરી હેપી એન્ડ પ્રાઉડ એઝ આઈ ડીડ નોટ એક્સપેક્ટ ટુ ટોપ ધ એક્ઝામ્સ. તો અમીએ કહ્યું, જવાબ આપ્યું, ઓબ્વિયસલી એટલે સ્વાભાવિક રીતે. આઈ એમ વેરી હેપી, આઈ એમ હું છું, વેરી હેપી ખૂબ ખુશ. આઈ એમ વેરી હેપી હું ખૂબ ખુશ છું. એન્ડ અને પ્રાઉડ અને ગર્વ અનુભવું છું. પ્રાઉડ એટલે ગર્વ થાય છે મને. એઝ કારણ કે, એઝ એટલે કારણ કે, આઈ ડીડ નોટ એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે આશા હોવી અને ડીડ નોટ એક્સપેક્ટ સાદા ભૂતકાળની નકાર રચના છે. આશા ન હતી. આઈ ડીડ નોટ એક્સપેક્ટ મને આશા ન હતી. ટુ ટોપ ધ એક્ઝામ્સ, એક્ઝામ્સમાં પરીક્ષામાં ટોપ આવવાની મને આશા ન હતી. ફરીથી જોઈએ. અમી કહે છે કે સ્વાભાવિક રીતે જ હું ખૂબ જ ખુશ છું અને મને ખૂબ ગર્વ થાય છે કારણ કે મને એક્ઝામ્સમાં ટોપ થવાની આશા ન હતી. ઇન્ટરવ્યુઅર સેડ ટેલ અસ અબાઉટ યોર સ્ટડી હેબિટ્સ. તો ટેલ અસ, ટેલ એટલે કહેવું, અસ એટલે અમને. અમને તું જણાવ અથવા અમને તું કહી દે. અબાઉટ ના વિશે. યોર સ્ટડી હેબિટ્સ, યોર તમારી અથવા તારી સ્ટડી હેબિટ્સ, હેબિટ્સ એટલે ટેવ, આદત, કે તારી અભ્યાસની આદત વિશે અમને તું આજ જણાવ. ડીડ યુ સ્ટડી હાર્ડ ફોર 8 to 10 hours a day. તો અહીંયા કે છે ડીડ યુ સ્ટડી હાર્ડ એટલે શું તું સખત, હાર્ડ એટલે સખત, કે શું તું સખત અભ્યાસ કરતી હતી. સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે, ડીડથી ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે કે શું તું સખત પરિશ્રમ કરતી હતી. ફોર 8 to 10 hours 8 થી 10 કલાક સખત પરિશ્રમ કરતી હતી. ડીડ યુ ગો ફોર એની કોચિંગ ક્લાસ, કે શું તું એની એટલે કોઈ પણ કોચિંગ ક્લાસ એટલે કોઈ પણ ટ્યુશન ક્લાસમાં, કોચિંગ ક્લાસમાં જતી હતી. બરાબર. ઇન્ટરવ્યુઅર પહેલાં તો કહે છે કે તારી સ્ટડી હેબિટ્સ વિશે અમને જણાવ કે તું કઈ રીતે અભ્યાસ કરતી હતી. અને પછી બે ક્વેશ્ચન પણ પૂછ્યા છે. શું કહે છે કે શું દિવસે 8 થી 10 કલાક શું તું અભ્યાસ કરતી હતી અને શું તું કોઈ કોચિંગ ક્લાસમાં જતી હતી. તો અમી સેડ
ઓ નો, આઈ અટેન્ડ ધ સ્કૂલ રેગ્યુલરલી. અમીએ જવાબ આપ્યો કે અરે ના, આઈ અટેન્ડેડ સ્કૂલ રેગ્યુલરલી એન્ડ ફોલોડ અ ટાઈમ ટેબલ એટ હોમ. તો આઈ અટેન્ડેડ, આ એટલે હું, અટેન્ડેડ એટલે હાજરી આપતી હતી સ્કૂલમાં, રેગ્યુલરલી નિયમિત રીતે, અને ફોલોડ એટલે અનુસરતી હતી અ ટાઈમ ટેબલ, એક ટાઈમ ટેબલ એટ હોમ, ઘરે એક સમયપત્રકને અનુસરતી હતી. અમી સેડ ઓ નો, આઈ અટેન્ડેડ સ્કૂલ રેગ્યુલરલી એન્ડ ફોલોડ અ ટાઈમ ટેબલ એટ હોમ. અમીએ કહ્યું કે અરે ના, હું કંઈ 8 થી 10 કલાક અભ્યાસ કરતી ન હતી, પણ નિયમિતપણે હું શાળાએ હાજરી આપતી અને ઘરે જ એક સમયપત્રકને અનુસરતી હતી. આઈ નેવર વેન્ટ ફોર એની કોચિંગ ક્લાસ. હું નેવર એટલે ક્યારેય પણ, વેન્ટ એટલે ગઈ નથી, નેવર વેન્ટ એટલે હું ક્યારેય ગઈ ન હતી. ફોર એની કોચિંગ ક્લાસ, કોઈ પણ કોચિંગ ક્લાસમાં હું ક્યારેય ગઈ ના હતી. આઈ ડીડ નોટ સ્ટડી ફોર 8 to 10 hours. અને આઈ ડીડ નોટ સ્ટડી એટલે હું અભ્યાસ કરતી ન હતી, 8 થી 10 કલાકનો અભ્યાસ હું કરતી ન હતી. ફરીથી જુઓ, અમીએ કહ્યું કે અરે નહીં, હું શાળાએ નિયમિત જતી, ઘરે જ સમયપત્રકને અનુસરતી અને ક્યારેય પણ કોઈ કોચિંગ ક્લાસમાં ગઈ ના હતી, અને હું કોઈ 8 થી 10 કલાકનો અભ્યાસ પણ કરતી ના હતી. તો ઇન્ટરવ્યુઅર સેડ, ડીડ યુ હેવ એની ટાઈમ ફોર સ્પોર્ટ્સ એન્ડ હોબીઝ. ઇન્ટરવ્યુઅર મુલાકાત લેનાર વ્યક્તિ કહે છે, પ્રશ્ન કરે છે કે ડીડ યુ હેવ ટાઈમ, કે શું તારી પાસે સમય રહેતો, ફોર સ્પોર્ટ્સ રમતગમત માટે, સ્પોર્ટ્સ એટલે રમતગમત, એન્ડ હોબીઝ અને તારા શોખ અને તારી રમતગમત માટે શું તને સમય મળતો હતો. અમી સેડ યસ ઓફ કોર્સ, એ કહે છે હા ચોક્કસ, જરૂર. એઝ આઈ સેડ, ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ સ્ટડી ફોર 8 to 10 hours. હવે બધા સ્ટુડન્ટ્સને લાગુ પડે છે એ રીતે કહે છે કે જેવી રીતે આઈ સેડ મેં કહ્યું હતું, ઇટ ઇઝ નોટ નેસેસરી, નેસેસરી એટલે જરૂરી, ઇટ ઇઝ નોટ નેસેસરી તે જરૂરી નથી, ટુ સ્ટડી અભ્યાસ કરવા માટે, ફોર 8 to 10 hours 8 થી 10 કલાક માટે અભ્યાસ કરવો એ જરૂરી નથી. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી વિથ ફોકસ એન્ડ કોન્સન્ટ્રેશન. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે તે અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું, તે અગત્યનું છે ટુ સ્ટડી અભ્યાસ કરવા માટે, વિથ ફોકસ, ફોકસ એટલે કે ધ્યાન કેન્દ્રિત, એક ધ્યાન થવું, એન્ડ કોન્સન્ટ્રેશન એકાગ્રતા, એકાગ્રતા અને ફોકસ સાથે એટલે કે ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસ કરવો ખૂબ જરૂરી, ખૂબ અગત્યનો છે. કે આપણે આપણા સ્ટડી ઉપર ફોકસ અને કોન્સન્ટ્રેશન સાથે જો સ્ટડી કરીએ તો 8 થી 10 કલાકની કોઈ જરૂર રહેતી નથી. આઈ હેડ લોટ્સ ઓફ ટાઈમ ફોર સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ. આઈ હેડ એટલે આઈ એટલે મારી પાસે, હેડ હતો, લોટ્સ ઓફ પુષ્કળ ટાઈમ ફોર સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ, સમય હતો મારી પાસે, ફોર સ્પોર્ટ્સ રમતગમત માટે અને એન્ટરટેનમેન્ટ એટલે મનોરંજન માટે. ફરીથી જુઓ કે આઈ હેડ લોટ્સ ઓફ ટાઈમ ફોર સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ, મારી પાસે પુષ્કળ સમય રહેતો હતો રમતગમત માટે અને મનોરંજન માટે. ઇન ફેક્ટ ઇટ ઇઝ ગુડ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ, ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક. ઇટ ઇઝ ગુડ એટલે તે ખૂબ સારું છે, ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તે ખૂબ સારું છે. કઈ વસ્તુ? તો કે એન્ટરટેનમેન્ટ, મનોરંજન અને રમતગમત એ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. એટલે કે સાવ આપણે રમવાનું છોડી ના દેવું જોઈએ કે સાવ આપણે મનોરંજન છોડી દેવું ના જોઈએ, જો સમયપત્રક મુજબ આપણે અભ્યાસ કરતા હોઈએ તો. હવે સીધું ટ્રાન્સલેશન એકવાર જોઈ લ્યો કે ઇન્ટરવ્યુઅર કહે છે કે આજે આપણે અમીને મળીશું જે 98% માર્ક્સ સાથે રાજ્યમાં બોર્ડની એક્ઝામમાં ટોપ આવેલ છે. તો અમી તારું સ્વાગત છે, અભિનંદન. અમી કહે છે
કે તમારો આભાર. ઇન્ટરવ્યુઅર કહે છે કે અત્યારે તમે કેવું અનુભવો છો? અમી કહે છે સ્વાભાવિક રીતે જ હું ખૂબ ખુશ છું અને હું ગર્વની લાગણી અનુભવું છું. હું ગર્વ અનુભવું છું કારણ કે મને એક્ઝામમાં ટોપ આવવાની આશા ન હતી. ઇન્ટરવ્યુઅર કહે છે કે તું અમને તારી સ્ટડી હેબિટ્સ વિશે જણાવીશ, તારા અભ્યાસની આદત વિશે અમને કહીશ? તો કહે છે કે ક્વેશ્ચન પૂછે છે કે શું તું દિવસમાં 8 થી 10 કલાક સખત પરિશ્રમ કરતી? શું કોઈ તું કોચિંગ ક્લાસમાં જતી? અમી કહે છે કે અરે ના, હું નિયમિતપણે શાળાએ હાજરી આપતી અને ઘરે સમયપત્રકને અનુસરતી. હું ક્યારેય પણ કોઈ કોચિંગ ક્લાસમાં ગઈ નથી અને 8 થી 10 કલાક પણ મેં અભ્યાસ કર્યો નથી. ઇન્ટરવ્યુઅર પાછો પ્રશ્ન કરે છે કે શું તને રમતગમત અને તારા શોખ માટેનો સમય તને મળતો હતો? તારી પાસે સમય રહેતો હતો? અમી કહે છે કે હા ચોક્કસ, આગળ મેં કહ્યું એ પ્રમાણે કે અભ્યાસ માટે 8 થી 10 કલાક જરૂરી નથી. અગત્યનું છે કે એકાગ્રતા અને ખૂબ જ એક ધ્યાન સાથે જો આપણે એક ધ્યાન સાથે અભ્યાસ કરવો એ અગત્યનું છે. મારી પાસે પુષ્કળ સમય રમતગમત માટે અને મનોરંજન માટે હતો. વાસ્તવમાં તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તો ઇન્ટરવ્યુઅર આગળ કહે છે કે એની મેસેજ ફોર અધર સ્ટુડન્ટ્સ. અહીંયા લાસ્ટમાં ઇન્ટરવ્યુઅર કહે છે કે એની મેસેજ એટલે કોઈ પણ સંદેશ છે ફોર અધર સ્ટુડન્ટ્સ, બીજા વિદ્યાર્થીઓ માટે શું કોઈ સંદેશ છે? અમી કહે છે કે વી વેલ હેવ કોન્ફિડન્સ ઇન યોર સેલ્ફ. અમી શું જવાબ આપે છે કે સારું, એ કહે છે હેવ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ રાખો, ઇન યોર સેલ્ફ, તમારી જાત ઉપર તમે આત્મવિશ્વાસ રાખો. વર્ક હાર્ડ, સખત મહેનત કરો, બટ ઓલ્સો સ્પેર ટાઈમ ફોર ડુઈંગ ધ એક્ટિવિટીઝ યુ લવ. અને પરંતુ સ્પેર ટાઈમ, સમય સ્પેર કરો એટલે ફાળવો, ફોર ડુઈંગ ધ એક્ટિવિટીઝ, એ પ્રવૃત્તિ કરવામાં પણ સમય ફાળવો કે યુ લવ, જે ચાહો, તમને જે ગમતી હોય એવી પ્રવૃત્તિ કરવા માટે પણ સમય ફાળવો. પ્રિપેર અ ટાઈમ ટેબલ, પ્રિપેર એટલે તૈયાર કરો, ટાઈમ ટેબલ એક સમયપત્રક તૈયાર કરો, એન્ડ ફોલો ઇટ, ફોલો એટલે અનુસરો, અને તેમને અનુસરો ટુ સક્સીડ, સફળ થવા, સક્સીડ એટલે સફળ થવા માટે તેમને અનુસરો. ફરીથી જુઓ એનું ટ્રાન્સલેશન. ઇન્ટરવ્યુઅર પૂછે છે કે શું કોઈ મેસેજ વિદ્યાર્થીઓ માટે છે, બીજા વિદ્યાર્થીઓ માટે? અમી કહે છે કે સારું, એ કહે છે તમે તમારા પોતાનામાં જ તમારી જાત ઉપર તમે આત્મવિશ્વાસ રાખો, સખત મહેનત કરો, પણ તમે જે ચાહો છો એવી પ્રવૃત્તિઓ માટે પણ સમયને ફાળવો. એક સમયપત્રક બનાવો અને તે સફળ થવા તે પ્રમાણે અનુસરો. હવે જે ક્વેશ્ચન પૂછ્યા છે એમાં પહેલો ક્વેશ્ચન, હાઉ મેની માર્ક્સ હેઝ અમી સ્કોર્ડ? હાઉ મેની માર્ક્સ, હાઉ મેની એટલે કેટલા, માર્ક્સ હેઝ અમી સ્કોર્ડ, અમીએ સ્કોર્ડ કર્યા હતા, પ્રાપ્ત કર્યા હતા, કે કેટલા માર્ક્સ અમીએ પ્રાપ્ત કર્યા. પ્રશ્ન ભૂતકાળમાં હેવ હેઝથી પૂછ્યો છે તો આપણે જવાબ પણ એ રીતે હેવ હેઝથી આપીશું કે અમી હેઝ સ્કોર્ડ 98 માર્ક્સ. અમીએ કેટલા માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા? 98% માર્ક્સ, 98% માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા. વોટ વેર હર સ્ટડી હેબિટ્સ? વોટ એટલે શું, વેર હર સ્ટડી હેબિટ્સ, વેર એટલે હતી, હર સ્ટડી હેબિટ્સ તેણીની અભ્યાસની આદત શું હતી? તો સી અટેન્ડેડ સ્કૂલ રેગ્યુલરલી. હવે તેમની આદતમાં એણે શું કીધું હતું કે તે સ્કૂલ રેગ્યુલરલી જાય છે અને ઘરે ટાઈમ ટેબલને અનુસરે છે, આ એની સ્ટડી હેબિટ હતી. તો સી અટેન્ડેડ સ્કૂલ રેગ્યુલરલી, તે નિયમિત રીતે શાળાએ હાજર રહેતી અને ફોલોડ અ ટાઈમ ટેબલ એટ હોમ, અને ઘરે જ સમયપત્રક અનુસરતી. ત્રીજો ક્વેશ્ચન છે, વોટ ડઝ અમી સે અબાઉટ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ? વોટ ડઝ અમી સે? અમી શું કહે છે? સે એટલે કહેવું. વોટ ડઝ અમી સે? અમી શું કહે છે અબાઉટ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ, રમતગમત અને મનોરંજન માટે અમી શું કહે છે?
તો કે અમી મનોરંજન અને રમતગમત માટે અમી સેઇસ એવું કહે છે કે અમી સેઇસ આન્સરમાં જુઓ દેટ કે સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ આર ગુડ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. અમી સ્પોર્ટ્સ અને એન્ટરટેનમેન્ટ માટે કહે છે કે તે ખૂબ જ સારા છે ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. અમી સેઝ દેટ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ આર ગુડ ફોર હેલ્થ, ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. આ રીતે આન્સર લખવાનો થશે. નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ અમીઝ મેસેજ ટુ અધર સ્ટુડન્ટ્સ. વોટ ઇઝ અમીઝ મેસેજ. અમીઝ એટલે અમીનો મેસેજ સંદેશ. અમીનો શું સંદેશ છે ટુ અધર સ્ટુડન્ટ્સ બીજા વિદ્યાર્થીઓને અમીનો શું સંદેશ છે. તો આન્સરમાં છે છેલ્લે લાસ્ટમાં આપ્યું છે કે અમીઝ મેસેજ. પહેલા પ્રશ્નમાં છે રીતે ગોઠવવાનું કે અમીઝ મેસેજ ફોર ધ અધર સ્ટુડન્ટ્સ. હવે લખવાનું ઇઝ, ત્યાંથી સ્ટાર્ટ કરશું. ઇઝ ટુ હેવ કોન્ફિડન્સ. જુઓ લાસ્ટ પેરેગ્રાફમાં અમીવાળા પેરેગ્રાફમાં આપેલું છે કે ટુ હેવ કોન્ફિડન્સ ઇન ધેમસેલ્વ્સ. યોર સેલ્ફ નહીં લખવાનું, શું લખશું? ધેમસેલ્વ્સ. આન્સર આપીએ ત્યારે યોર સેલ્ફનું થઈ જશે ધેમસેલ્વ્સ. કે તો તેમને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. ફોલો અ ટાઈમ ટેબલ. અમીનો મેસેજ છે કે સમયપત્રકને અનુસરો. વર્ક હાર્ડ, સખત મહેનત કરો. બટ ઓલ્સો સ્પેર ટાઈમ ફોર એક્ટિવિટીઝ ધેટ ધે લવ. યુ લવ નહીં, ધે લવ ડુઈંગ. કે તેઓ જે પણ પ્રવૃત્તિ, એ લોકોને જે પણ પ્રવૃત્તિ પસંદ હોય એ પ્રવૃત્તિ માટે સમય પણ ફાળવો. આ હતો અમીનો મેસેજ. બરાબર. તો આ ઇન્ટરવ્યૂ છે ડાયલોગની જેવું જ છે. તો ઇન્ટરવ્યૂ આપેલું હોય, એમની નીચે પ્રશ્ન આપ્યા હશે અને જવાબ આપણે આ રીતે મેં સમજાવ્યા એ રીતે તમારે સેટ કરી અને લખવાના થશે. નેક્સ્ટ હવે બરાબર ડાયલોગ સમજ્યા, ઇન્ટરવ્યૂ સમજ્યા. નેક્સ્ટ છે એક પેસેજ પણ તમને આપેલો હોય, પેરેગ્રાફ. હવે તમારે પેરેગ્રાફ આખો વાંચી સમજી અને એમની નીચે આપેલા પ્રશ્નના જવાબ તમારે લખવાના થાય છે. તો એક પેરેગ્રાફ પણ સમજી લઈએ. પેજ નંબર 88 ઉપર 88, પેજ નંબર 88 ઉપર નંબર 17માં જુઓ એક પેરેગ્રાફ આપ્યો છે. તો એક પેરેગ્રાફ પણ સમજી લઈએ. એટલે રીડિંગ કોમ્પ્રિહેન્શન તમારે પેજ નંબર 89 સુધી, 82 થી 89 સુધી જે ઇન્ટરવ્યૂઝ, ડાયલોગ્સ, પેસેજીસ આપ્યા હોય તો તમે એ ઘરે વાંચશો તો તમને વધારે આ પ્રશ્નના જવાબ કઈ રીતે લખાય છે ક્લિયર થતું જશે. તો 89 સુધી રીડિંગ કોમ્પ્રિહેન્શન કમ્પ્લીટ કરજો. પણ હજી એક પેરેગ્રાફ સમજાવું છું. હવે અહીંયા એક પેરેગ્રાફમાં એક લિફ્ટ બોય હોય છે. લિફ્ટ બોય એટલે કે લિફ્ટમાં કામ કરનારો એક છોકરો કે જે પણ વ્યક્તિઓ આવે છે એને બિલ્ડિંગમાં, ઊંચી ઇમારત હોય તો એમાં ઉપર લઈ જવાનું અને નીચે મૂકી જવાનું કામ આ લિફ્ટ બોય કરે છે. તો એકવાર થાય છે 18 માળની એક બિલ્ડિંગ હોય છે, એમાં લિફ્ટ બોય દરેક વ્યક્તિને આ રીતે લિફ્ટમાં ઉપર લઈ જતો અને લિફ્ટમાં નીચે મૂકી જતો હતો. આવું કન્ટિન્યુ એ વર્ક કરતો હતો, એટલે સતત વ્યસ્ત રહેતો હતો. 18 માળની બિલ્ડિંગ હોય છે. એકવાર એવું બને છે કે બિલ્ડિંગમાં આગ લાગે છે અને જે નીચેના ફ્લોર ઉપર જે વ્યક્તિઓ હોય છે એ તો બધા સુરક્ષિત રીતે બહાર નીકળી જાય છે. પણ બને છે એવું કે જે ઉપરના રૂમમાં જે લોકો ફસાઈ ગયા હોય છે તો એમના માટે આ મુશ્કેલ હતું. હવે આ જે છોકરો છે એકદમ આગના ધુમાડા નીકળતા હોય છે, આગની જ્વાળાઓ નીકળતી હોય છે અને એમની અંદરથી આ છોકરો છે જરાય પણ પોતાના જીવને જોખમમાં મૂકી અને તે લિફ્ટમાં ઉપર જાય છે. એ આગની જ્વાળાઓમાંથી, ધુમાડામાંથી નીચે આવે છે, લોકોને સુરક્ષિત રીતે ત્યાંથી નીચે લઈ આવે છે પોતાના જીવના જોખમે. તો આવી રીતે તે પોતાનું સેવા કાર્ય કરે છે. હવે લોકો કોઈ પણ ના નથી પાડતા કે તું આવું કરમાં, તારું જીવનું જોખમ છે તો તારે આવું ના કરવું જોઈએ. કોઈ પણ લોકો બોલતા નથી, જોયા કરે છે, હેલ્પ પણ કરતા નથી, પણ પોતે પોતાના કામમાં સતત વ્યસ્ત રહે છે. અને એટલામાં પોલીસ આવી જાય છે. પછી પોલીસ એમના જીવનને બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ છોકરો ખૂબ જ સ્પીડથી કામ કરતો હોય છે અને આવી રીતે લોકોને બચાવે છે. છેલ્લે જ્યાં સુધી બધા લોકો ના બચ્યા ત્યાં સુધી તે
કામ કરે છે આ રીતે. પછી પોતે બીજી જોબ માટે એ ટોળામાં જતો નથી પણ ત્યાંથી બીજી જગ્યાએ જતો રહે છે અને એ કહે છે કે હવે મારે એક બીજી જોબ ગોતવી પડશે, એટલે પોતાની જોબ ગોતવા માટે ત્યાંથી નીકળી જાય છે. પેરેગ્રાફ સમજી લઈએ. અ લિફ્ટ બોય વર્કડ ઇન વેરી હાઈ બિલ્ડિંગ ઓફ 18 સ્ટોરીઝ. એક લિફ્ટ બોય વર્કડ એટલે કામ કરતો હતો, ઇન વેરી હાઈ બિલ્ડિંગ, વેરી એટલે ખૂબ જ હાઈ ઊંચી બિલ્ડિંગ ઇમારત, 18 સ્ટોરીઝ એટલે 18 માળની, 18 માળની એક ખૂબ જ ઊંચી બિલ્ડિંગમાં લિફ્ટ બોય કામ કરતો હતો. હી વોઝ એન્ગેજડ ટુ કેરી પીપલ અપ એન્ડ ડાઉન ઇન ધ લિફ્ટ. તે વોઝ એન્ગેજડ એટલે વ્યસ્ત રહેતો હતો, ટુ કેરી લઈ જવા, પીપલ લોકોને, અપ એન્ડ ડાઉન ઉપર અને નીચે, ઇન ધ લિફ્ટ લિફ્ટમાં લોકોને ઉપર અને નીચે લઈ જવા માટે વ્યસ્ત રહેતો હતો. He was engaged to carry people up and down in the lift. તો તે લિફ્ટમાં લોકોને ઉપર અને નીચે લઈ જવા ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. વન ડે એક દિવસ, બિલ્ડિંગ કોટ ફાયર, એક દિવસ ઇમારતને કોટ, ફાયર એટલે આગ લાગી, ફાયર એટલે આગ, કોટ ફાયર એટલે આગ લાગવી. એવરીવન ઓન ધ લોઅર ફ્લોર્સ, એવરીવન એટલે દરેક વ્યક્તિ, ઓન ધ લોઅર ફ્લોર એટલે નીચેના માળ ઉપર રહેલા દરેક વ્યક્તિ, ગોટ આઉટ એટલે બહાર નીકળવું, વેરી સેફલી એટલે સુરક્ષિત રીતે. તો નીચેના માળ ઉપર રહેલા દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. બટ ધ પીપલ ઇન ધ હાયર રૂમ્સ કુડ નોટ ડુ સો. પરંતુ હાયર રૂમ્સ એટલે ઊંચા માળે રહેલા રૂમ્સમાં રહેલા લોકો એ કુડ નોટ ડુ સો, કુડ નોટ ડુ એટલે કરી શક્યા નહીં, શો એટલે આવી રીતે તેઓ બહાર નીકળી શક્યા નહીં. ધર લાઈવ્સ વેર ઇન ડેન્જર, તેઓના જીવન, લાઈવ્સ એટલે જીવન, વેર હતા, ઇન ડેન્જર એટલે જોખમમાં. ધર લાઈવ્સ વેર ઇન ડેન્જર, તેઓના જીવન જોખમમાં હતા. ધ બિલ્ડિંગ વીક એટલે નબળું પડવું, વીકેન્ડ એટલે નબળી પડવા લાગી હતી. તો ઇમારત છે નબળી પડવા લાગી હતી. બાય ધ ફાયર, આગને કારણે ઇમારત નબળી પડવા લાગી. બિગેન ટુ રોક એટલે ખડકલો થવા લાગ્યો. તો ઇમારતનો રાખનો ખડકલો થવા લાગ્યો. બટ ધ બોય રેન હીઝ લિફ્ટ અપ એન્ડ ડાઉન થ્રુ ધ સ્મોક એન્ડ ફ્લેમ્સ. બટ પરંતુ ધ બોય છોકરો, રેન દોડ્યો, લિફ્ટ અપ એન્ડ ડાઉન લિફ્ટમાં ઉપર અને નીચે દોડ્યો. કઈ બાબતમાં, કઈ વસ્તુમાંથી? થ્રુ એટલે દ્વારા, સ્મોક અથવા માંથી, સ્મોક એન્ડ ફ્લેમ્સ, સ્મોક એટલે ધુમાડો, ફ્લેમ્સ એટલે જ્વાળાઓ. આગની જ્વાળાઓ અને ધુમાડામાંથી લિફ્ટમાં ઉપર જતો, નીચે આવતો. ટીલ ધ લાસ્ટ પર્સન વોઝ સેફ, ટીલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી. ધ લાસ્ટ પર્સન છેલ્લો વ્યક્તિ, વોઝ સેફ સુરક્ષિત થયો નહીં ત્યાં સુધી તે લિફ્ટમાં ઉપર ચડતો હતો, નીચે આવતો હતો. નો વન હેડ કમ્પેલ્ડ, નો વન એટલે કોઈ પણ વ્યક્તિ એ હેડ કમ્પેલ્ડ ના પાડી નહીં. ઓર પ્રોમ્પ્ટેડ ધ બોય, અને પ્રોમ્પ્ટેડ ધ બોય એટલે કે છોકરાને પૂછપરછ પણ કરી, આવું ન કરવાની પૂછપરછ પણ કરી નહીં. ઓન ધ કોન્ટ્રેરી એનાથી વિરુદ્ધમાં, ધ પોલીસ હેડ ટ્રાઈડ ટુ પ્રિવેન્ટ ધ બોય, એનાથી વિરુદ્ધમાં પોલીસે પ્રયત્ન કરવો પડ્યો છોકરાને બચાવવા. ટુ પ્રિવેન્ટ ધ બોય ફ્રોમ એન્ડેન્જરિંગ હિઝ લાઈફ, ફ્રોમ એન્ડેન્જરિંગ એટલે કે ખતરામાંથી, હિઝ લાઈફ તેના જીવનને, તેના જીવનને ખતરામાંથી બચાવવા, સુરક્ષિત કરવા માટે પોલીસે પ્રયત્ન કરવો પડ્યો. બટ ધ બોય વોઝ ટુ ક્વિક ફોર ધેમ, પરંતુ છોકરો વોઝ ટુ ક્વિક ખૂબ જ ઝડપી હતો, ક્વિક એટલે ઝડપી હોવું, ખૂબ જ ઝડપી હતો, ફોર ધેમ તેમના માટે ખૂબ ઝડપી હતો. હિઝ ઇનબોર્ન ગુડનેસ, હિઝ ઇનબોર્ન ગુડનેસ એટલે કે તેમની ઇનબોર્ન મતલબ કે આંતરિક, અંદર રહેલી, ગુડનેસ એટલે સારાપણું, તેમની અંદર રહેલું સારાપણું, હેડ ઇન્સ્પાયર્ડ પ્રેરિત કરતું હતું, હિમ તેમને, ટુ વોલન્ટિયર સ્વયંસેવકોને, હિઝ સર્વિસ તેમની સેવા માટે તેમને પ્રેરિત કરતું હતું.
His inborn goodness had inspired him to volunteer his service to those who were in distress. તો તેમની અંદર રહેલી જે સારાઈ છે એ તેમને પ્રેરણા આપતી હતી વોલન્ટિયર એટલે સ્વયંસેવકને, હિઝ સર્વિસ એટલે તેમની સેવા કરવા માટે. ટુ ધોઝ એ વ્યક્તિઓ કે હુ વેર ઇન ડિસ્ટ્રેસ, ડિસ્ટ્રેસ એટલે દુઃખ, પીડા, કે જે લોકો દુઃખમાં હોય, પીડામાં હોય એવા લોકોની સેવા કરવા સ્વયંસેવકોને તેમની અંદર રહેલી સારાપણું પ્રેરિત કરતી હતી. વેન ધ વર્ક વોઝ ઓવર, અને વેન એટલે જ્યારે, ધ વર્ક કામ વોઝ ઓવર પૂરું થયું, ઓવર એટલે પૂરું થવું, જ્યારે કામ પૂરું થયું તો હી સાયલન્ટલી સ્લીપ્ડ અવે, તેણે સાયલન્ટલી ધીમેથી, સ્લીપ્ડ અવે તે ધીમેથી ત્યાંથી ચાલ્યો ગયો, સ્લીપ્ડ અવે ત્યાંથી જતો રહ્યો, થ્રુ ધ ક્રાઉડ ટોળામાંથી જતો રહ્યો. બિકોઝ એ ન્યૂ, કારણ કે તે જાણતો હતો, ન્યૂ એટલે નોનું ભૂતકાળ, that કે now he would have to find out another job for himself, કારણ કે તે જાણતો હતો કે he would have find, તેમને find એટલે ગોતવું, તેમને ગોતવી પડે તેમ હતી another job, બીજી નોકરી, for himself તેમના માટે. તો કારણ કે તે જાણતો હતો કે તેમને હવે બીજી જોબ ગોતવી પડે તેમ હતી, કારણ કે બિલ્ડિંગ સળગી ગયું હતું, ત્યાં તો કામ થઈ શકે એમ હતું નહીં. તો ફરીથી સીધું ટ્રાન્સલેશન જુઓ કે એક લિફ્ટ બોય 18 માળની બિલ્ડિંગ ઉપર, ખૂબ જ ઊંચી બિલ્ડિંગ ઉપર કામ કરતો હતો, અને તે લિફ્ટમાં લોકોને ઉપર લઈ જવા, નીચે લઈ આવવા માટે વ્યસ્ત રહેતો હતો. એક દિવસ બિલ્ડિંગમાં આગ લાગી. દરેક વ્યક્તિ, નીચેના માળ ઉપર રહેલ દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે બહાર આવી ગયા, પરંતુ ઊંચા રૂમમાં રહેલા લોકો આવું કરી શક્યા નહીં. તેઓના જીવન જોખમમાં હતા અને ઇમારત નબળી પડી ગઈ હતી આગને લીધે, અને એક રાખનો ઢગલો થવા લાગી હતી, ખડકલો થવા લાગી હતી. પરંતુ છોકરો આટલા ધુમાડા અને આગની જ્વાળાઓ અને ધુમાડામાંથી લિફ્ટમાં ઉપર જતો હતો, નીચે દોડીને આવતો હતો. છેલ્લો વ્યક્તિ સુરક્ષિત ના થયો ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ તેમને આવું ના કરવાનું દબાણ પણ ના કર્યું અને આવી પૂછપરછ પણ ના કરી. એનાથી વિરુદ્ધમાં પોલીસે તેના જીવનને ખતરામાંથી, જોખમમાંથી છોકરાનું રક્ષણ કરવા પોલીસે પ્રયત્ન કર્યો, પરંતુ છોકરો તેમના માટે ખૂબ જ ઝડપી હતો. હવે તેમની અંદર રહેલું સારાપણું એ જે લોકો નિરાશામાં હોય એવા લોકોની સેવા માટે, સ્વયંસેવકોને સેવા કરવા માટે તેમની અંદર રહેલું સારાપણું પ્રેરિત કરતું હતું, પ્રેરણા આપતું હતું. જ્યારે કામ પૂરું થયું તો તે ધીમેથી ત્યાંથી ટોળામાંથી ચાલ્યો ગયો, કારણ કે તેમને હવે તેમના માટે એક નવી બીજી જોબ ગોતવી પડે તેમ હતી. નેક્સ્ટ હવે ક્વેશ્ચન્સ જુઓ. વેર વોઝ ધ બોય વર્કિંગ? છોકરો ક્યાં કામ કરતો હતો? તો કે ધ બોય વોઝ વર્કિંગ ઇન વેરી હાઈ બિલ્ડિંગ ઓફ 18 સ્ટોરીઝ, કે છોકરો 18 માળની ઊંચી ઇમારતમાં કામ કરતો હતો. ચાલુ ભૂતકાળની વાક્ય રચના એ પ્રમાણે જવાબ આપવાનો, વોઝ વર્કિંગ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ કુડ ધ પીપલ ઇન હાયર રૂમ્સ નોટ ડુ? તો વોટ કુડ પીપલ ઇન ધ હાયર રૂમ્સ નોટ ડુ, વોટ કુડ નોટ ડુ? તો ઊંચા માળ ઉપર રૂમ ઉપર રહેલા લોકો શું ના કરી શક્યા? ધ પીપલ ઇન ધ હાયર રૂમ્સ કુડ નોટ ગેટ સેફલી. તો લોકો ઊંચા માળ ઉપર રહેલા રૂમમાંથી લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા નહીં. ત્રીજું, વોટ ઇન્સ્પાયર્ડ ધ બોય ટુ ધ વોલન્ટિયર હિઝ સર્વિસ? વોટ ઇન્સ્પાયર્ડ એટલે કે કઈ વસ્તુએ પ્રેરિત કર્યું બોય ટુ વોલન્ટિયર? આ છોકરાએ સ્વયંસેવકોને તેમની સેવા માટે છોકરાએ કઈ રીતે પ્રેરિત કર્યું? તો કે હિઝ, કઈ વસ્તુએ પ્રેરિત કર્યા? તો હિઝ ઇનબોર્ન ગુડનેસ એટલે કે તેમની અંદર રહેલી જે સારાપણું હતું એમણે ઇન્સ્પાયર્ડ કર્યા ધ બોય ટુ વોલન્ટિયર હિઝ સર્વિસ. અને લાસ્ટ ક્વેશ્ચન છે, વાય ડીડ ધ બોય સાયલન્ટલી સ્લીપ અવે? અને છોકરો શા માટે ધીમેથી ત્યાંથી ચાલ્યો ગયો? તો કે બીજી જોબ ગોતવા માટે. ધ બોય સાયલન્ટલી સ્લીપ્ડ અવે બીકોઝ he knew that he would have to find another job for himself.
તો છોકરો છે ધીમેથી ત્યાંથી ચાલ્યો ગયો, કારણ કે તે જાણતો હતો કે તેને હવે તેમના માટે એક બીજી નવી જોબ ગોતવી પડે તેમ હતી. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે કોઈ પણ પેરેગ્રાફ હોય, ડાયલોગ હોય કે ઇન્ટરવ્યૂ હોય, એમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે તો નિરાતે શાંતિથી વાંચીને પછી એના પ્રશ્નના જવાબ આપશો તો 4 માર્ક્સ તમને વ્યવસ્થિત રીતે મળી જશે. અને આ રીતે તૈયારી કરજો.